હેલો એન્ડ વેલકમ ટુ અવર ચેનલ ડિસ્કવરિંગ ડ્યુઝ. તમે અમારી સાથે અષ્ટવિનાયકની યાત્રા પર જોડાયેલા છો. ગયા એપિસોડમાં આપણે ઓઝરના વિઘ્નહર ગણપતિના દર્શન કર્યા. આ એપિસોડમાં આપણે ઓઝરમાં સ્ટે કેવો છે એના વિશેની માહિતી બતાવીશું. તો ચાલો વિડીયો શરૂ કરીએ. જો ભક્ત ભવન 3 જ્યાં અમે ઉતર્યા છીએ. વિડીયો સ્કીપ કર્યા વગર જોજો, કેમ કે ખૂબ ઝીણી ઝીણી વિગતો કવર કરી છે અને શું ધ્યાન રાખવું બુકિંગમાં એ બધી જ માહિતી આપી છે. અને ભક્ત ભવન 3ની જસ્ટ બાજુમાં શ્રી વિઘ્નહર્તા લખ્યું છે એ મંદિરનો ગેટ છે, એટલે સાવ જ બાજુમાં છે. બસ આ ગલી છે. અહીંયા પણ એક ભક્ત નિવાસ નંબર 1 છે, આજે ઓરેન્જ કલર છે તે. અને આ સામે જ બધી રેસ્ટોરન્ટ છે. તમને સવારમાં બધી 6 વાગ્યામાં ખુલી જાય છે, એટલે ચા નાસ્તો કે કશું પણ કરવું હોય. અચ્છા હા, એક વાત તમને સ્ટેમાં બતાવવાની રહી ગઈ. 4 થી 6 ગરમ પાણી આવે છે. જો આ રિસેપ્શન એરિયા છે. અમે રાત્રે લગભગ 8, 8:30ની વચ્ચે અહીંયા આવ્યા હતા અને રૂમ લીધેલો છે. ખૂબ જ નીટ એન્ડ ક્લીન અને કોઈ હોટલ જેવું જ તમને લાગે. ભક્ત નિવાસનો વચ્ચેનો પેસેજ છે અને આ લિફ્ટ અને અમારો 208 છે, પણ આ ફર્સ્ટ ફ્લોર પર છે. અને આ રૂમ આ રીતે છે. એસી રૂમ છે. એસી રૂમમાં આવી રીતે આ કપબોર્ડ આવશે અને ચાર્જિંગ પોઈન્ટ જુઓ તમે. એક આ બાજુ પણ છે. એક તમને આ ટીવીના ને એ બધા પણ મળી રહે. ટીવી ચાલુ છે કે નહીં ખબર નથી. અમારે તો એક જ રાતનું સ્ટે હતો. અને બીજા પોઈન્ટ આ બાજુ પણ છે. તમને આ ડબલ બેડ ઉપરાંત જો તમને એક્સ્ટ્રા મેટ્રેસીસ નાખવી હોય તો મેટ્રેસીસ નથી, પણ આ રીતના ગાદલા છે. આ રીતના. અને અહીંયાથી જુઓ તમને આ રીતે બાજુમાં જ મંદિર છે. વોશરૂમ બતાવી દઉં. ગીઝર પણ છે. થોડીક એના વિશેની વાતચીત કરી લઉં તમને. ગુડ મોર્નિંગ. અમે ગઈકાલે રાંજણગાંવથી છેલ્લે ચોથા ગણપતિ કરીને નીકળ્યા અમે. અને ત્યાંથી અમે લગભગ રાતે 8 જેવું થઈ ગયું હતું. અને ત્યાંથી અમે નીકળ્યા ઓઝર આવવા માટે, જ્યાં અમારો રાતનો સ્ટે હતો. એટલે અત્યારે અમે ઓઝરમાં જ છીએ. રાત્રે લગભગ 10ની આસપાસ રાંજણગાંવથી ઓઝર
2 કલાકના લગભગ જેટલું અંતર છે, 65 કિલોમીટર્સની આસપાસ જ છે. ત્યાંથી અમે અહીંયા આવ્યા અને અહીંયા અમે રૂમ બુક પહેલેથી નહોતો કરાવ્યો, કેમ કે એવું થોડું રિસર્ચ કરેલું કે અહીંયા ઘણી બધી જગ્યાએ બધું અવેલેબિલિટીઝ છે, ભક્ત નિવાસ છે, હોટલ્સ છે, તો ત્યાં જઈને રૂમ ચેક કરીને પછી કરીશું, એટલે સ્થળ પર આવીને જ. એટલે પછી રાત્રે અમે ભક્ત નિવાસ, પહેલાં તો એક ચાર ભક્ત નિવાસ છે, એમાં ચોથા ભક્ત નિવાસમાં અમે ચેક કર્યું. તો થોડુંક જો તમે પણ આ રૂટ ઉપર વિચારતા હોવ અને ભક્ત નિવાસ વિચારતા હોવ તો તમને હું થોડોક એ આઈડિયા આપીશ કે પહેલાં તો ઓનલાઈન તમે કરાવો તો ઇટ્સ ઓકે, પણ અમે એવું સજેસ્ટ કરીશું કે રૂમ ચેક કરીને તમે બુક કરાવો તો સારું. લગભગ જો આવી કોઈ તિથિ ના આવતી હોય ગણપતિની, તો લગભગ તો અહીંયા રૂમ બધા મળી જ જતા હોય છે. તો અત્યારે અમારે એવું થયું કે અમે જે 4 નંબરના ભક્ત નિવાસમાં અમે જે જોયેલું રૂમ, એણે પેલા રૂમ અમને દેખાડ્યા, પણ ત્યાં નોન એસી રૂમ હતા, પણ એમાં ઇન્ડિયન ટોયલેટ હતું. એટલે જેને એ પ્રોબ્લેમ હોય તો એ લોકો માટે એ પ્રશ્ન આવી શકે. તમને એક્સ્ટ્રા બેડ મળે છે જો તમે 2 થી વધુ લોકોને એકોમોડેટ કરવા હોય રૂમમાં, તો રૂમ ઘણા મોટા છે, સારા છે, તમે રહી શકો છો. પણ જે મેટ્રેસીસ છે, મેં તમને જે હમણાં બતાડી એ રીતે મેટ્રેસીસ નથી, પણ ગાદલા છે. એટલે સિંગલ ગાદલાથી કદાચ કમ્ફર્ટેબલ સૂવાનું નથી રહેતું, ઠીકઠાક જ છે. એટલે અમે ત્યાં ના કન્ટિન્યુ કર્યું અને અમે અહીંયા ભક્ત નિવાસ 3માં આવ્યા. 3માં તમને અલગ અલગ કેટેગરી છે. આ જે તમે જોયું રૂમ અમારો જે છે તે અમે 4 જણા છીએ રૂમમાં, અને આ એસી રૂમ છે. એસી રૂમનું ટેરિફ છે 1200 રૂપિયા એક નાઇટ માટે. એટલે અમે કાલે કર્યું ને આજે અમારે 9 પહેલાં ચેકઆઉટ કરી દેવાનું છે. અને જો નોન એસી લો તો એનાથી 200-300 રૂપિયા ઓછા છે, 700-800 રૂપિયા છે. પણ એમાં અગેન તમને ટોયલેટ કદાચ ઇન્ડિયન જ મળે. એસી રૂમમાં જ ટોયલેટ આવા વેસ્ટર્ન હતા, એટલા માટે થઈને અમારે આ રીતનો રૂમ લેવો પડ્યો. આનાથી થોડું લક્ઝરી જવું હોય તમારે તો VIP શૂટ મળે છે ભક્ત નિવાસમાં જ, પણ એ બધા અહીંયા ભરેલા હતા એટલે અમને જોવા નથી મળી શક્યા. પણ એમાં પણ તમને 2500 રૂપિયા આપો, અને પણ બેડ તો જે છે, એક્સ્ટ્રા બેડ જો જોઈતા હોય તો એ આ જ ટાઈપના મળે છે. એટલે એમાં કંઈ ખાસ તમે ફરક પડતો નથી હોતો. આ સિવાય અહીંયા હોટલો પણ છે, બધી 2-3 હોટલ. અમે 1-2 જગ્યાએ ફોન કરીને પૂછ્યું. ત્યાં એક હોટલ હતી, હોટલ નિલયમ. એ નિલયમને અમે ફોન કરીને પૂછ્યું કે તમારે ત્યાં રેટ વગેરે, તો રેટ એના 1400 રૂપિયા હતા એસી ડબલ બેડના રૂમના, પણ અવેલેબલ નહોતા. એટલે પછી અને ભક્ત નિવાસ આમ બીજી કોઈ રીતે જ બરાબર છે, તમને રૂમ પણ બતાડ્યા. એક સાથે ટિપ્સ કે જ્યારે આવી બજેટ તમારે સ્ટે કરીને કોઈ યાત્રાવાળી સ્થળોએ તમારે રોકાવાનું હોય શોર્ટ ટર્મ માટે, અને તમે આવી રીતે ભક્ત નિવાસ કે આવી રીતે એનો યુઝ કરો, તો તમારી સાથે હંમેશા એક બેડશીટ સાથે રાખો. એટલે આપણી બેડશીટનો યુઝ કરી અને આપણે આપણું કમ્ફર્ટ ઝોન કરી શકીએ. મંદિર અહીંયાથી એકદમ સામે જ છે, બાજુમાં જ છે. તો એ તો હમણાં હવે બહાર જઈને હું તમને બધું જ બતાવીશ કે કેવી રીતનું છે. અહીંયાથી અમે હવે લેણિયાદ્રી જવાના છે, કે જ્યાં થોડું ક્લાઇમ્બ કરીને જવાનું છે અને ગુફાની અંદર ગણપતિ છે. સો એક્સાઇટેડ છે. થોડા વહેલા ઉઠ્યા છે કેમ કે તડકા પહેલાં અમારે એ કવર કરવું છે. તો બસ આ તમને એકોમોડેશનને સ્ટે બતાવી દીધું, અને હવે આપણે પછી દર્શન કરવા આગળ પ્રોસીડ કરીએ એટલે તમને આગળનું બતાવું.